નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌપ્રથમ જોઈએ આજની મહત્વની ટોપ 10 ન્યૂઝ. સુરત જિલ્લાના કુરસદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલના પુલનું લોકાર્પણ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રેલવે બ્રિજ જે 4 રેલવે ટ્રેકથી ઉપર બનાવવામાં આવ્યો છે. 10 દિવસની અંદર લોન્ચ કરવામાં આવ્યો આ સ્ટીલનો પુલ. જાપાનીઝ ડિઝાઇન ધરાવતા પુલનું નિર્માણ ગુજરાતના ભુજની કંપનીમાં કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા તળાવોને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના રામનાથ તળાવને 3.56 કરોડના ખર્ચે તેનું નવીનીકરણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે હાલ પ્રગતિના પંથે છે. ગીરમાં ઓર્ગેનિક ગોળના નામે ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. એસઓજી બ્રાન્ચ દ્વારા ગોળના રાબડાઓ પર દરોડા પાડ્યા છે. ગોળમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. બે પ્રમુખ મુદ્દાને લઈને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. સેફરન ટાવરથી લઈને ફતેગંજ સુધીનો આ ચક્કાજામ રહ્યો હતો. પ્રમુખ માંગણીઓ લઈને વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. હિંમતનગર ઉમાશંકર બ્રિજ મોતીપુરા સર્કલ પાસે એબીવીપી અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ. SC/ST ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરાતા વિરોધ નોંધાયો છે. એબીવીપી વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ પર ચક્કાજામ કરી દેખાવો કર્યો છે. સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ નોંધાવ્યો છે વિરોધ. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં આજરોજ વાલીઓ દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અનેકો વખત વાલીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. શાળા સંચાલકોને જાણ કરવામાં આવી હતી કે વહેલી તકે આજે શાળા છે તે ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે. બાળકોને આ જ શાળામાં આ જ શિક્ષકો સાથે ભણતર કરવું છે તેવી રીતે માંગણીઓ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. આને લઈને જ વાલીઓ દ્વારા ગાંધીનગર પણ ફેરો થઈ ચૂક્યો છે, પણ ત્યાંથી પણ ગોળ જવાબ મળતા આજે ચોક્કસ નિરાકરણ આવ્યું નથી. નોંધનીય બાબત છે કે નારાયણ સ્કૂલમાં ગત વર્ષે જે શાળાના રિસેસ સમયે જે સ્લેબ ધરાશાયી થયો હતો તેમાં જે બાળકોને તેને સામાન્ય ઈજા પહોંચી હતી તેને લઈને પાલિકા તંત્ર દ્વારા શાળાને સીલ કરી દેવામાં આવી હતી. તેમજ શાળા સંચાલકો દ્વારા જે શાળાના ભણતા વિદ્યાર્થીઓ માટે બીજી જગ્યા પણ ફાળવવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામે આવેલ GM બિલખ્યા શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. નરાધામ શિક્ષક આરોપી વિશાલ સાવલિયાને વંડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બે પ્રમુખ મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. SC/ST ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરતાની સાથે જ આજે પરિપત્ર પણ બાળવામાં આવ્યા હતા. સાથે SC/ST ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે જે સ્કોલરશીપ બંધ કરી દેવામાં હતી, સાથે જે લો કોલેજમાં પ્રાધ્યાપકોની અછત છે તેને લઈને પણ આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી ધરણા પર બેસી ગયા. તંત્ર હરકતમાં આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરીના દરવાજા પાસે જ ધરણા પર બેસી ગયા છે. વેલેન્ટાઇન ડે આવતાની સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા અનેકો પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. અનેકો દિવસમાં અનેકો વિભિન્ન પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. તેમાં વડોદરાના વિશ્વવિખ્યાત એવા MS યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આજે ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આ હતી આજની ટોપ 10 ન્યૂઝ. હવે પછીની ન્યૂઝ જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.